સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું। તો આજે આપણે વાત કરીશું સેધા ગામની બોગરા કૂવાની બીબડી સિગોતરમાંના ઇતિહાસ વિશે। તો કહેવત છે કે ઘણા વર્ષો પહેલાં રજવાડાઓના સમયની આ વાત છે। ગુજરાતના હાલના રાધનપુરમાં પહેલાંના સમયમાં મુસલમાન નવાબનું રાજ ચાલતું હતું। નવાબને એક ઉર્મા નામની દીકરી હતી। દીકરીને કામરૂ દેશની વિદ્યા જાણવાની ખૂબ જ ઈચ્છા હતી। ઉર્મા થોડી મોટી થાય છે એટલે એ કામરૂ દેશમાં જવાનું વિચારે છે। એવામાં એક દિવસની વાત છે। રોજાનો સમય ચાલતો હતો। એ વખત ઉર્મા ઉનાવા જવા નીકળી પડે છે અને ઉનાવા જઈ મીરા દાતારના દરગાહના દર્શન કરી અને કામરૂ દેશમાં વિદ્યા ભણવા જવા માટેનું વિચારે છે। એટલે રાધનપુરથી નીકળી ચાલતા ચાલતા કંથારિયા ગામ પહોંચી અને ત્યાં ગામ કૂએ પાણી પીવા માટે જાય છે। કૂએ ગામના રાજપૂતની દીકરી પાણી ભરવા આવેલી હતી। દીકરીનું નામ રાજબાઈ હતું। રાજબાઈએ પૂછ્યું, બહેન ક્યાંથી આવો છો અને ક્યાં જવું છે? અને ઉર્મા બોલી, બહેન હું રાધનપુરના મુસલમાન નવાબની દીકરી છું અને રાધનપુરથી આવું છું અને ઉનાવા મીરા દાતારના દરગાહે જઉં છું। આ સાંભળી રાજબાઈ બોલી કે બહેન થોડી વાર ઊભા રહો, હું હમણાં જ તમારા માટે ઉપવાસમાં ખાઈ શકો એ માટે સુખડી લઈ આવું। ઉર્મા ગામ કૂએ જ ઊભી રહી અને રાજબાઈ ઘરે જઈ એમની બાને વાત કરી કે રાધનપુરના નવાબની દીકરી આપણા ગામમાં આવી છે અને ઉનાવા જાય છે અને રોજાના ઉપવાસ ચાલી રહ્યા છે, માટે જો થોડી ચોખ્ખા ઘીની સુખડી બનાવી આપો તો એને જમાડું। રાજબાઈની બાએ સુખડી બનાવી આપી। સુખડી લઈ રાજબાઈ ગામ કૂએ આવી અને જોયું તો ઉર્મા થોડે દૂર લીમડા નીચે ઊભી રહી હતી અને તેના પગલે પગલે જોયું તો કંકુના પગલાં પડેલા દેખાયા। ઉર્માએ રાજબાઈને પરચો આપ્યો। રાજબાઈ આ જોઈ ચોંકી ગઈ અને તેમને લાગ્યું કે નક્કી આ કોઈ દેવી શક્તિ લાગે છે। રાજબાઈએ ઉર્માને સુખડી જમાડી અને પછી ત્યાંથી ઉર્મા ઉનાવા જવા નીકળી જાય। આ જોઈ રાજબાઈ પણ એમની પાછળ પાછળ જવા લાગ્યા। આ જોઈ ઉર્મા બોલી, બહેન પાછી વળી જા, હું તો ઉનાવા થઈ કામરૂ દેશ વિદ્યા ભણવા જાઉં છું। રાજબાઈ બોલ્યા કે બહેન મને પણ તમારી સાથે લઈ જાઓ, હું પણ વિદ્યા ભણવા માગું છું, આપણે બંને સાથે રહીશું। આમ ઉર્મા અને રાજબાઈ ઉનાવા મીરા દાતાના દરગાહના દર્શન કરી કામરૂ દેશ જવા નીકળી પડ્યા। બંને જણા ચાલતા ચાલતા કામરૂ દેશ પહોંચ્યા। કામરૂ દેશમાં જગ વિખ્યાત ઈ નદી કાંઠે એક કટાદાર વડનું ઝાડ હતું અને આ વડની નીચે ગોપીનાથ બાવાની મઢી હતી। ઉર્મા અને રાજબાઈ આ ગોપીનાથ બાવાની પાસે કામરૂ દેશની વિદ્યા જાણે છે અને વિદ્યા ભણીને ગુજરાત પાછા આવવા માટે ગુરુ ગોપીનાથ પાસે રજા માગે છે, પરંતુ ગુરુ રજા આપતા નથી। પછી તો ઉર્મા અને રાજબાઈ એક શિવજીનું મંદિર હતું ત્યાં જઈ આકરું તપ કરી શિવજીને પ્રસન્ન કરે છે અને ગુજરાત પાછા આવવાનો ઉપાય પૂછે છે। શિવજીએ ઉપાયમાં કહ્યું, હું તમને જેમ કહું તેમ કરશો તો જ તમને અહીંથી નીકળી શકશો। અને શિવજી બોલ્યા, ગોપીનાથ મહારાજ જ્યારે સમાધિમાં બેસે ત્યારે તમે 7 ધનની અલગ અલગ પોટલી લઈ ગુજરાતનો માર્ગ પકડજો। જ્યારે ગોપીનાથ મહારાજ તમારી પાછળ પાછળ આવે ત્યારે એક પોટલી નાખજો। જેમ કરતાં કરતાં ગુજરાતની હદમાં પહોંચી જશો। પછી ઉર્મા અને રાજબાઈ બોલ્યા, ગુજરાતમાં ક્યાં રહીશું? શિવજીએ કહ્યું કે ગુજરાતમાં ચાણસમાના સેધા ગામમાં બોગરા કૂવાની પાસે એક મઢી આવેલી છે, ત્યાં ધૂણીનાથ મહારાજ ધૂણી ધખાવીને બેઠા છે, ત્યાં તમે જજો, તે તમને જરૂર આશરો આપશે અને ત્યાં જ તમારા અમર બેસણા થશે અને તમે દેવી તરીકે પૂજાશો। આમ શિવજીએ કહ્યા પ્રમાણે બને છે અને બંને કામરૂ દેશથી ગુજરાતમાં ફરતા ફરતા ચાણસમા સેધા ગામમાં આવે છે। આ ગામમાં તળાવની પાળે બોગરા કૂવાની પાસે ધૂણીનાથ મહારાજ ધૂણી ધખાવીને બેઠા હતા। ત્યાં આવીને ધૂણીનાથ મહારાજને મળે છે। પછી તો આ બંને દીકરીઓ
ત્યાં રહી ધૂણીનાથ મહારાજની સેવા કરવા લાગી. સમય જતાં એક દિવસ ઉર્મા અને રાજબાઈએ મહારાજને કહ્યું, હે મહારાજ, તમારી આજ્ઞા હોય તો અમે આ સેદા ગામને પરચો આપીએ. મહારાજ બોલ્યા, આ સેદા ગામમાં રૂપાજી હીરાજી ઠાકોરની ચોકી ચાલી રહી છે. એમને ખબર પડશે તો તમને જીવતા નહીં મૂકે. આ સાંભળી બંને દીકરીઓ બોલી, મહારાજ, અમે કામરૂ દેશની વિદ્યા જાણીને આવ્યા છીએ, એમના હાથમાં કદી નહીં આવીએ. પછી મહારાજની રજા લઈ સેદા ગામમાં રમતિયું માંડે છે અને દિવસે દિવસે બંને મહારાજની સેવા કરે છે અને રાત થતાં કામરૂ દેશની વિદ્યાની કરામતથી અવળી ગુલાટીઓ ખાઈ બંને જણા કાબરી બિલાડી બની જાય છે અને આખાય સેદા ગામમાં ફરી ફરી આખા ગામનું દહીં ખાઈ જાય છે. આવું 2-4 દિવસ રોજ ચાલ્યું એટલે આખા સેદા ગામમાં રાડ પડી કે આ સેદા ગામનું દહીં ક્યાં જાય છે. પછી તો રૂપાજી અને હીરાજી બંને ખુલ્લી તલવારની ચોકી કરવા આવે છે, પણ દહીં ક્યાં જાય છે એ ખબર પડતી નથી. આમ ઉર્મા અને રાજબાઈ રોજ કાબરી બિલાડીનું રૂપ લઈ અને આખાય ગામનું દહીં ખાઈ જાય છે. પછી રૂપાજી અને હીરાજીને શંકા થઈ, બોગરા કૂવાની પાળે ધૂણીનાથ મહારાજની મઢીમાં 2 દીકરીઓ નવી આવી છે, એની મારે ચોકી કરવી પડશે. પછી રૂપાજી અને હીરાજી બોગરા કૂવે આવી ચોકી ભરવા લાગ્યા. રાત્રે આખું ગામ સૂઈ ગયા પછી આ બંને દીકરીઓ પથારીમાંથી બેઠી થઈ અવળી ગુલાટી મારી કાબરી બિલાડી બની જાય છે અને સેદા ગામમાં જાય છે. રૂપાજી અને હીરાજી આ બધું જોઈ રહ્યા હતા. એમને વિચાર્યું, બંને જતા તો જવા દઉં છું, જ્યારે ગામમાંથી દહીં ખાઈને પાછા આવે ત્યારે બંનેના માથા કાપી નાખું. પછી બંને બિલાડી બનીને જ્યારે દહીં ખાઈને પાછી આવે છે ત્યારે રૂપાજી અને હીરાજી તલવારેથી માથા કાપવા ઊભા જ હતા. ત્યારે આ જ દિવસે શિપ્રા નદીને કિનારે શિવજીએ જે વરદાન આપ્યું હતું તે પૂરું થતું હતું. શિવજીએ કહેલું કે તમે સતી થશો અને દેવી તરીકે પૂજાશો. આમ જ્યારે બંને બિલાડીઓ સામે આવે છે, રૂપાજી તેને મારવા જાય છે, પણ બંને બિલાડીઓ તેમને કૂદી ભાગવા લાગી. પછી તો બિલાડીઓ આગળ અને રૂપાજી પાછળ ખુલ્લી તલવાર લઈને મારવા દોડે છે. મઢી આગળ પહોંચતા બિલાડીને તલવારના ઝાટકો માર્યો અને બિલાડી ત્યાં તો તરત જ ફૂલનો દડો બની ગઈ. આમ આગળ જતાં બીજી બિલાડીને બોગરા કૂવા પાસે ઝાટકો માર્યો, એ પણ ત્યાં જ ફૂલનો દડો બની ગઈ. આ જોઈ રૂપાજી ત્યાં જ સ્થિર થઈ ગયા. પછી ધૂણીનાથ મહારાજ પણ જાગ્યા અને રૂપાજીએ આ મહારાજને પૂછ્યું કે આ બાઈઓ કોણ હતી? આખા સેદા ગામનું દહીં ખાઈ ગઈ છે અને રૂપાની ચોકીમાં ચોર પડ્યા એવું નામ પાડ્યું છે. પછી ધૂણીનાથ મહારાજે બંને દીકરીઓને પ્રસન્ન કરી અને પૂછ્યું ત્યારે બંને દીકરીઓએ કહ્યું કે હું રાધનપુરના નવાબની દીકરી ઉર્મા અને આ કંથારિયા રાજપૂતની દીકરી રાજબાઈ હતી. શિવજીના વરદાનને લીધે સતી થઈ ગયા. પછી ધૂણીનાથ મહારાજે રાજબાઈને સિગોતર નામ આપ્યું અને ઉર્માને બીબડી સિગોતર એવું નામ આપ્યું. પછી તો બંનેને વરદાન આપતા કહ્યું કે જાઓ, આજથી તમે બોગરા કૂવાની બીબડી સિગોતર તરીકે જગ પ્રસિદ્ધ થશો. પછી તો બોગરા કૂવાની પાળે સિગોતર માના અમર બેસણા થયા. ત્યારથી સેદા ગામના ઠાકોરો બીબડી સિગોતરને પોતાની કુળદેવી તરીકે પૂજે છે. સેદા ગામના તળાવની પાળે બીબડી સિગોતર માનું ભવ્ય મંદિર આવેલું છે. હાલમાં વાઘુજી જેણાજી ઝાલાની ભુવાપણી ચાલી રહી છે અને મા બીબડી સિગોતર તેમની સાથે સાક્ષાત વેણે વાતો કરે છે. પછી તો બીબડી સિગોતર માએ અનેક પરચા પૂર્યા અને રૂપા સેદાની બીબડી સિગોતર એવું ગવડાવ્યું. તો મિત્રો, આ હતો બીબડી સિગોતર માનો ઇતિહાસ. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આવા જ ઇતિહાસના અવનવા વિડીયો જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.